માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 11 ગુજરાતી, અને તેને પાછા આપણે તળપદા શબ્દો, જે તમારી આવનાર પ્રથમ સત્રની પરીક્ષામાં, દ્વિતીય સત્રની પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવા તળપદા શબ્દો વિશે આજે આપણે પૂરેપૂરી માહિતી મેળવીશું. આપણે પાઠ્યપુસ્તકની અંદર તળપદા શબ્દો નથી આપ્યા અલગથી, એ શબ્દ સમજૂતીમાં જ આપ્યા છે અને ઘણા બધા ચેપ્ટરની અંદર આપ્યા છે. તો એના બધાના જવાબ આજે આપણે મેળવીશું. તો તળપદા શબ્દો, એમાં પહેલો શબ્દ છે સ્વામ, તો તેનો અર્થ થાય છે સ્વામી. બીજું સહુ કે, એટલે કે સહુ કોઈ, બધા જ એટલે. ત્રીજું નાર, એનો અર્થ થાય છે નારી, સ્ત્રી. ચોથું ફીટવું, એટલે બનવું, થવું. પાંચમું એહે, એહે એટલે કે એજ. છઠ્ઠું હેઠા, એટલે કે નીચે. સાતમું પેર, તો પેરનો અર્થ થાય છે તજવીજ, પેરવી, વ્યવસ્થા. આવા તમે શબ્દો અહીંયા લઈ શકો છો એના અર્થમાં. આઠમું દહાડો, તો દહાડો એટલે કે દિવસ. નવમું થાનક, એટલે સ્થાન. 10મું સરસ્યું, એટલે કે સમીપ, નજીક. 11મું બજે, એટલે કલાક. 12મું હિયા, હિયા એટલે કે અહીંયા. 13મું ભાણ, ભાણ એટલે ભાનુ, સૂર્ય. 14મું મર્મ, એટલે કે મર્મ, એટલે રહસ્યમય કોઈ વાત હોય તેને મરમ યા મર્મ કહેવાય. 15મું મજ અથવા મુજ, એટલે મારું. 16મું પૂઠે, એટલે કે પાછળ. 17મું બગ, બગ એટલે બગલો. 18મું ત્યમ, ત્યમ એટલે કે તેમ. 19 આદે, આદે એટલે આદિ. 20મો ભરથાર, ભરથાર એટલે પતિ. 21મું તરણું, એટલે કે તણખલું. 22મું ભૂર, ભૂર એટલે મૂર્ખ. 23મું હાડ, હાડ એટલે હાડકા. 24મું લાય, એટલે આગ. 25મું અચરત, એટલે કે અચરજ. 26મું ભણીજે, એટલે કે કહેજે. 27મું ખાલ, ખાલ એટલે ચામડી. 28મું થે, એટલે કે થઈ. 29મું કઠવું, એટલે કે કહેવું. 30મું નાવણ, એટલે સ્નાન. 31મું પોઢણ, એટલે શયન. 32મું હાથડી, એટલે નાની દુકાન. 33 મતીરા, એટલે ચીભડા. 34મું ઓય, એટલે અરે. 35 રોખો, એટલે કે તેના જેવો. 36મું રિયા, એટલે કે રહ્યા. 37 માટીડો, એટલે પુરુષ. 38 કુંડિયા, એટલે કે કૂવો. 39 બોન, એટલે કે બહેન. 40 નીકર, એટલે કે નહીતર. 41 સપાઈ, એટલે સિપાઈ. 42 શાસ્ત્ર યા શાસ્ત્ર, એટલે શાસ્ત્ર. 43મું હરાયું, એટલે કે ન ધણિયાતું, જેનો કોઈ ધણી ન હોય યા જેનો કોઈ પ્રકારનો માલિક ન હોય એવું ગાય, બેલ, ભેંસ કે કોઈક એવા જે પશુ હોય તેને હરાયો, ઢોર કહેવામાં આવે. 44મું હડમાન, એટલે કે હનુમાન. 45મું વહુ, વહુ એટલે કે વહુ. 46 કેડિય, એટલે કે કમર. 48 કુઈ, એટલે કે કૂવો. 48 અધમણ, એટલે કે અડધો મણ. 49 સાટું, એટલે કે માટે. 50મું છે સીધ, સીધ એટલે કે શા માટે. 51 માલેક, માલેક એટલે કે માલિક. 52 પાંગડું, પાંગડું એટલે કે અપંગ. 43 કેડો, એટલે રસ્તો. 54 વાના, વાના એટલે વસ્તુ. 55 મરદ, એટલે કે પુરુષ. 56 ગગો, ગગો એટલે કે દીકરો. 57 સપારડા, એટલે કે સિપાઈ. 56 હારો, એટલે કે 6 મણનું વજન. 59 તાણે, એટલે કે સમય. 60 ધૂળપાપ, એટલે નકામી વસ્તુ. 61 સંજ્યા, એટલે કે સંધ્યાનો સમય. 62 હીણ, એટલે કે ઉતરતું નીચી કક્ષાનું.
63 એંઠ્ય એટલે કે એંથવાડ, 64 મકોડા એટલે કે મણકા, 65 ચંચુ એટલે કે ચાંચ, 66 નિસ્બત એટલે સંબંધ, 67 હાવા, હાવા એટલે કે હવે, 68 શાક એટલે કે હાક. આ 10મા ચેપ્ટર જીભમાં આવે છે કે હવા કાનું હેર હાક એટલે કે જે હાક છે એનો અર્થ થાય છે શાક. 69 લૂલી એટલે જીભ, 70 બાપડી એટલે કે રાકડી, દયામણી, જેની ઉપર દયા આવી જાય, 71 વળી એટલે કે મોટી, 72 ધાબુ એટલે છત, 73 હેવાન એટલે કે પાશવી, શૈતાન વૃત્તિ ધરાવતો હોય, રાક્ષસી વૃત્તિ ધરાવતો હોય એવો, 74 નો એટલે કે ન નહીં, 75 ખમાણું એટલે કે સહન થવું, 76 આંખો નથી બળી એટલે કે આંખો નથી, 77 નીત, નીત એટલે કે નિત્ય, રોજ, 78 દન એટલે દિવસ, 79 મનવા એટલે કે માનવી, 80 ઈંધણ એટલે ભણતર, 81 વરવા વિરૂપ નકામા, 82 ભેરું મિત્ર, 83 આર્યો એટલે ગોખલું, 84 ભાખોડિયું એટલે કે ઘૂંટણિયું, 85 ખાલીપો એટલે કે શૂન્યતા, 86 ધમારવું એટલે કે નવડાવવું, 87 ઓથ એટલે આશરે યા આશરો, મારી મિસ્ટેક છે, આશરો, 88 બોચી એટલે ગરદન, 89 ઝાંપો એટલે દરવાજો, 90 અબૂધ એટલે કે અણસમજુ, 91 હાચે એટલે કે સાચે, 92 હાંભરે એટલે કે સાંભળે, 93 પીછાને એટલે કે ઓળખે, 94 ઝાટકો એટલે કે ઘા, 95 ઘઈડા એટલે કે ઘરડા, 96 આલુ એટલે કે આપું, 97 છેટું એટલે દૂર, 98 સલુકાઈ એટલે કે સભ્યતા, 99 પોયરા એટલે કે છોકરા, 100 હવન એટલે યજ્ઞ, 101 ગોકીરો એટલે કે શોરબકોર, 102 કાતરા એટલે કે આંબળીના ફળ, 103 ખોસવું એટલે ભરાવવું, 104 મોવાળ એટલે કેશ, 105 ઉટકવું એટલે કે માંજવું, 106 કને એટલે પાસે, 107 બજર એટલે છીકણી, 108 રાડ એટલે ચીસ, 109 વાન એટલે વરણ, 110 પરાણે એટલે કે બળજબરી, 111 અંઘોળ એટલે કે સ્નાન કરવું, 112 ઝાઝેરો એટલે કે વધારે, 113 બાઘુ એટલે કે ગતાગમ વિનાનું, જેને કોઈ સમજ ન હોય, 114 હેમત એટલે કે હિંમત, 115 આણવું એટલે કે લાવવું અને 116 વચાર એટલે વિચાર. તો મિત્રો અહીંયા તમારા જે તળપદા શબ્દ છે આખા વર્ષના ધોરણ 11ના તે પૂર્ણ થાય છે અને સૌથી વધુ જે તળપદા શબ્દ છે તે પાઠ 8 બુરાઈના દ્વાર પર ઝવેરચંદ મેઘાણી એના ચેપ્ટરમાં આપણને મળે છે. તો ત્યાંથી તમારે વધુ મહેનત કરવાની, કારણ કે ત્યાંથી માર્ક્સ આવવાના ચાન્સીસ તમારા જે કંઈક પણ છે તે વધુ થઈ જાય છે. તો અહીંયા આપણે વિરામ લઈએ છીએ. મને આશા રહેશે કે તમે આ વિડીયોને સમજશો અને તેની ઉપર પૂરેપૂરી મહેનત કરીને તમારા સારા માર્ક્સ લાવશો. આભાર.